હલો સ્ટુડન્ટ્સ, બીકોમમાં કોર્પોરેટ એકાઉન્ટમાં પાઘડીનું મૂલ્યાંકનનો એક પ્રશ્ન શીખીશું. આ જે પ્રશ્ન છે એ ગુજરાત યુનિવર્સિટી એસવાય બીકોમ નવેમ્બર 2014 યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે. સૌપ્રથમ આપણે રકમ સમજી લઈએ. સુચિતા લિમિટેડનું તારીખ 31 ડિસેમ્બર 24ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. પ્રશ્નમાં તમે જોઈ શકો છો પાકું સરવૈયું આપેલું છે, શેર હોલ્ડરોના ભંડોળો, ત્યારબાદ બિનચાલુ દેવા અને ચાલુ દેવા. મિલકતોમાં સૌપ્રથમ બિનચાલુ મિલકતો અને ત્યારબાદ ચાલુ મિલકતો આપી છે. બરાબર. વધારાની માહિતી જે છે એની અંદર થોડી વધારાની માહિતી તરીકે થોડા હવાલાઓ આપ્યા છે, એ આપણે સૌપ્રથમ સમજી લઈએ અને ત્યારબાદ દાખલો ગણીએ. તો તમે જુઓ, કંપનીનો છેલ્લા 3 વર્ષનો 50% કરવેરા બાદ કર્યા પહેલાંનો નફો 2,55,000, 3,45,000 અને 3 લાખ રૂપિયા હતો. છેલ્લા 3 વર્ષનો નફો આપેલો છે, પણ નફો કેવો આપેલો છે? કરવેરા બાદ કર્યા પહેલાંનો. બરાબર. આ નફો ખાસ ધ્યાન રાખવાનું કે કરવેરા પહેલાંનો છે કે કરવેરા પછીનો છે. અપેક્ષિત વળતરનો દર 10% છે. એક્સ લિમિટેડના ડિબેન્ચર્સની બજાર કિંમત આપી છે 57,600. જમીન મકાનની બજાર કિંમત ચોપડે કિંમત કરતાં 20% વધારે છે, એટલે ચોપડે કિંમતના 20% ઉમેરીશું. બરાબર. અને મશીનરીની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 20% વધુ છે, ઊંધું આપ્યું છે. ઉપરની માહિતી પરથી અધિક નફાની 3 વર્ષની ખરીદી જેટલી પાઘડી ગણો. બરાબર. અધિક નફાથી 3 ગણી પાઘડી ગણવાની છે. તો વારાફરતી એક પછી એક મુદ્દાઓ આપણે લેતા જઈએ. સૌપ્રથમ આપણે રોકાયેલી મૂડી શોધીશું. બરાબર. તો રોકાયેલી મૂડી શોધવા માટે આપણને ખબર છે કે મિલકતોમાંથી દેવા બાદ કરવાના હોય છે. સૌપ્રથમ આપણે મિલકતો લખીને ત્યારબાદ એમાંથી દેવા માઇનસ કરીશું. તો જોતા જાઓ કઈ કઈ મિલકત આપી છે. સૌપ્રથમ આપી છે જમીન મકાન. બરાબર. હવે જમીન મકાનની જે કિંમત આપી છે તમે જોઈ શકો છો 1,50,000 રૂપિયા કિંમત આપી છે. બરાબર. 1,50,000 રૂપિયામાંથી એના ઉપર ઘસારા ભંડોળ એકઠું થયેલું છે 90,000 રૂપિયા. એટલે સૌપ્રથમ તો 1,50,000માંથી 90,000 માઇનસ કરી દો એટલે જમીન મકાનની ચોપડે કિંમત કેટલી થશે? 60,000 રૂપિયા થશે. બરાબર. આ ચોપડે કિંમત કહેવાય. હવે હવાલામાં શું સૂચના આપી છે? બજાર કિંમત કેટલી છે? ચોપડે કિંમત કરતાં 20% વધારે, એટલે એના કરતાં 20% વધારે. આ ચોપડે કિંમત થઈ. હવે એના કરતાં 20% વધારે એટલે 20% ઉમેરવાના. બરાબર. તો 60,000ના 20% કેટલા થાય? 12,000 રૂપિયા. તો 12,000 રૂપિયા ઉમેરી દઈએ એટલે એની કિંમત કેટલી મળે? 72,000 રૂપિયા મળશે. બરાબર. તો આ જમીન મકાનનો મુદ્દો પૂરો થયો. ત્યારબાદ મશીનરી. મશીનરી કેટલા રૂપિયાની આપી છે? 1,50,000 રૂપિયા. અને હવાલામાં સૂચના આપી છે કે મશીનરી પર અહીંયા સૂચના છે કે મશીનરી પર ઘસારા ભંડોળ 60,000 છે. એટલે સૌપ્રથમ તો 1,50,000માંથી 60,000 બાદ કરીએ એટલે એની ચોપડે કિંમત આપણને કેટલી મળે? 90,000 રૂપિયા ચોપડે કિંમત મળે. હવે હવાલામાં જે સૂચના આપી છે એ તમે જુઓ. હવાલામાં સૂચના આપી છે મશીનરીની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 20% વધુ છે. બરાબર. તો જુઓ, સૌપ્રથમ મશીનરીની વાત કરીએ. એની કિંમત આપી છે 1,50,000 બાદ ઘસારો ભંડોળ ભેગું થયું છે મશીનરી પર 60,000. તો ઘસારા ભંડોળ બાદ કરો તો એની ચોપડે કિંમત મળશે કેટલી? મશીનરીની 90,000 રૂપિયા. બરાબર. હવાલામાં સૂચના છે કે ચોપડે કિંમત બજાર કિંમત કરતાં વધારે છે. જો બજાર કિંમત ચોપડે કિંમત કરતાં વધારે હોત તો અહીંયા કેમ જમીન મકાનમાં કર્યું એ રીતે ગણતરી કરી નાખતે, પણ અહીંયા ઊંધું આપ્યું છે. ચોપડે કિંમત બજાર કિંમત કરતાં વધારે છે. ધારો કે બજાર કિંમત 100 રૂપિયા. બરાબર. હવે ચોપડે કિંમત કેવી છે? વધારે છે. કેટલી વધારે છે? 20%. એટલે પ્લસ 20 રૂપિયા વધુ. બજાર કિંમત કરતાં ચોપડે કિંમત વધારે છે. એટલે બજાર કિંમત 100 હોય, ચોપડે કિંમત 20% વધારે એટલે 120 રૂપિયા. હવે પદ મૂકવાનું છે કે જો 120 રૂપિયા ચોપડે કિંમત હોય તો બજાર કિંમત 100 રૂપિયા. બરાબર. 120 એ 100 માટે 90,000 જો ચોપડે કિંમત હોય તો બજાર કિંમત કેટલી? બરાબર. આમ કરીશું તો
એની આપણને બજાર કિંમત મળશે 90,000 ગુણ્યા 100 ભાગ્યા 120, બરાબર. 75,000 રૂપિયા મળશે બજાર કિંમત. તો આપણે બજાર કિંમત ધ્યાનમાં લેવાની છે. એટલે સૂત્રમાં અહીંયા આપણે બજાર કિંમત લખીશું. સોરી, અહીંયા ગણતરીમાં 75,000 રૂપિયા. ત્યારબાદ બીજી મિલકતો તરફ જઈએ. પાઘડી ધ્યાનમાં લેવાની નથી, કારણ કે આપણે નવી પાઘડી શોધવાના છે એટલા માટે. રોકાણોમાં બે પ્રકારના રોકાણો આપેલા છે. જુઓ, સૌપ્રથમ ડિબેન્ચર્સ આપેલા છે અને ત્યારબાદ ઘસારા ફંડના રોકાણો આપેલા છે, બરાબર. હવે એક્સ લિમિટેડના જે ડિબેન્ચર છે બિન ધંધાકીય કહેવાય, અને બિન ધંધાકીય રોકાણો આપણે ધ્યાનમાં લેવાનું નથી. ઘસારા ફંડના જે રોકાણો છે એ ધંધાકીય રોકાણો છે, તો આપણે એ જ ધ્યાનમાં લેવાનું છે 1,65,000ના. તો લખીશું ઘસારા ફંડના રોકાણો $1,65,000ના, બરાબર. પ્રાથમિક ખર્ચ અવાસ્તવિક મિલકત છે, ધ્યાનમાં નથી લેવાના. સ્ટોક ઉપર કોઈ હવાલો આપ્યો નથી, એટલે સ્ટોક આપણે ધ્યાનમાં લઈ લઈશું. 1,20,000 રૂપિયા. દેવાદારો 90,000 રૂપિયા. કોઈ હવાલો નથી એટલે એની ચોપડે કિંમત જ જે આપી છે એ જ લખી લઈશું. રોકડ શિલ્લક 1,95,000 રૂપિયા. બરાબર. બીજી કોઈ મિલકતો આપી નથી એટલે આટલી બધી મિલકતોનો સરવાળો કરી દઈએ તો 7,70,000 રૂપિયા સરવાળો થાય છે, મિલકતોનો સરવાળો. હવે દેવા બાદ કરીએ. તો જુઓ કયા કયા દેવા આપ્યા છે એ જુઓ, બરાબર. તો દેવામાં તમે જોઈ શકો છો શેર મૂડી દેવા નથી, ડિબેન્ચર્સ દેવા છે. ડિબેન્ચરની વેલ્યુ આપી છે 1,50,000 રૂપિયા. ચાલો, ત્યારબાદ ઘસારા ભંડોળ દેવું નથી. લેણદારો 1,20,000 રૂપિયા. દેવી હુંડી 45,000 રૂપિયા. બેંક ઓવરડ્રાફ્ટ 15,000 રૂપિયા. બરાબર. બીજા કોઈ દેવા આપ્યા નથી. આટલા દેવાનો સરવાળો કરીએ તો 3,30,000 રૂપિયા થાય છે. મિલકતોના સરવાળામાંથી દેવા બાદ કરીએ તો 3,87,000 રૂપિયા વધે છે, બરાબર. ત્યારબાદ પ્રેફરન્સ શેર મૂડી માઇનસ કરીશું. તો પાકા શ્રેયામાં તમે જુઓ, મૂડી દેવા બાજુ શેર હોલ્ડરોના ભંડોળોમાં પ્રેફરન્સ શેર મૂડી આપી છે 1,50,000 રૂપિયા. એ જ રીતે જો સૂચિત પ્રેફરન્સ ડિવિડન્ડ આપ્યું હોય તો માઇનસ કરવાનું, પણ અહીંયા એવું કોઈ પ્રેફરન્સ ડિવિડન્ડ પાકા શ્રેયમાં આપ્યું નથી. હવાલામાં પણ જોઈ લેવાનું, પ્રેફરન્સ શેર પર જો ચૂકવવાનું બાકી હોય ડિવિડન્ડ તો એ પણ અહીંયાથી બાદ કરવાનું, પણ આ પ્રશ્નમાં એવી કોઈ માહિતી આપી નથી એટલે ફક્ત પ્રેફરન્સ શેર મૂડી જ બાદ કરીશું તો 2,37,000 રૂપિયા વધે છે. આ આપણી રોકાયેલી મૂડી, બરાબર. તો સ્ટેપ 1નો જવાબ અહીંયા પૂરો થાય છે, રોકાયેલી મૂડી. ત્યારબાદ બીજું સ્ટેપ આવે અપેક્ષિત નફો શોધવાનું. રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો 2,37,000 રોકાયેલી મૂડી અને અપેક્ષિત વળતરનો દર કેટલો છે પ્રશ્નમાં સૂચના આપી છે 10%. બીજા હવાલામાં કહ્યું છે તો 10% પ્રમાણે ગણીએ તો 23,700 રૂપિયા અપેક્ષિત નફો થાય છે, બરાબર. તો આ બીજું સ્ટેપ આપણું અહીંયા પૂરું થયું. અપેક્ષિત નફો આપણે શોધી નાખ્યો, બરાબર. ચાલો, ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં નફો શોધવાનો આવે છે, સરેરાશ નફો. તો સરેરાશ નફો શોધીશું આપણે. પ્રશ્નમાં નફાની કોઈક માહિતી આપી હશે, જુઓ કોઈ હવાલામાં. તો પહેલા હવાલામાં જ સૂચના આપી છે છેલ્લા 3 વર્ષનો 50% કરવેરા બાદ કર્યા પહેલાંનો નફો
2,55,000, 3,45,000 અને 3 લાખ રૂપિયા હતો. 3 વર્ષનો નફો આપ્યો છે, એની સરેરાશ કાઢીને સરેરાશ નફો શોધવાનો હોય છે. કઈ સરેરાશ લેવાની, સાદી કે ભારી? તો અહીંયા જુઓ, નફો 2,55,000 પછી વધે છે 3,45,000, પછી ઘટી ગયો છે, બરાબર. એટલે નફામાં વધઘટ થાય એટલે સાદી સરેરાશ લેવાની. તો સાદી સરેરાશમાં સરેરાશ નફાનું સૂત્ર છે કુલ નફો ભાગ્યા વર્ષ. તો નફાનો સરવાળો કરીએ, કુલ નફો એટલે કેટલો? 2,55,000 પહેલા વર્ષનો નફો, પછી બીજા વર્ષનો નફો 3,45,000 અને ત્રીજા વર્ષનો નફો 3 લાખ, બરાબર. આ ત્રણનો સરવાળો કરીને વર્ષ કેટલા છે? કુલ 3 વડે ભાગી નાખવાનું છે. 3નો સરવાળો કરીએ તો 9 લાખ થાય, બરાબર. 9 લાખને 3 વડે ભાગી નાખો એટલે સરેરાશ નફો કેટલો આવ્યો? 3 લાખ રૂપિયા સરેરાશ નફો આવ્યો. પણ આ સરેરાશ નફો કેવો છે? કરવેરા બાદ કર્યા પહેલાંનો, બરાબર. તો સરેરાશ નફો જે છે કરવેરા બાદ કર્યા પહેલાંનો છે. આપણે એમાંથી કરવેરા બાદ કરવા પડશે તો આપણને ચોખ્ખો સરેરાશ નફો મળે. તો માત્ર કરવેરા જ નહીં, એની અંદરથી 3 વસ્તુ બાદ કરીશું: બિનધંધાકીય રોકાણોનું વ્યાજ, કરવેરા અને પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ. તો 3 લાખ રૂપિયામાંથી સૌથી પહેલાં આપણે બિનધંધાકીય રોકાણોનું વ્યાજ બાદ કરીશું. બિનધંધાકીય રોકાણો એટલે કયા? તો પાકા શ્રેયમાં તમે જોઈ શકો છો, મિલકત બાજુ એક્સ લિમિટેડના ડિબેન્ચર્સ આપેલા છે, આ બિનધંધાકીય રોકાણો કહેવાય, બરાબર. તો એના પર વ્યાજ ગણવાનું છે. હવે એની 3 કિંમતો આપી છે, તમે જોઈ શકો છો. કઈ 3 કિંમતો? દાર્શનિક કિંમત એટલે કે એની મૂળ કિંમત આપી છે 75,000. 60,000 રૂપિયા જે છે એની ચોપડે કિંમત આપી છે. અને હવાલામાં તમે જોઈ શકો છો એક્સ લિમિટેડના ડિબેન્ચર્સની બજાર કિંમત પણ આપેલી છે, બરાબર. વ્યાજ હંમેશા મૂળ કિંમત એટલે કે દાર્શનિક કિંમત પર ગણાય. એટલે શાના પર ગણાશે? 75,000 પર. તો 10% પ્રમાણે 75,000 પર વ્યાજ ગણીશું. તો 75,000ના 10% એટલે કેટલા થશે? 7,500 રૂપિયા, બરાબર. તો 3 લાખમાંથી 7,500 બાદ કરો તો 2,92,500 રૂપિયા વધશે, બરાબર. ત્યારબાદ એના પર કરવેરા ચૂકવવાના થાય. હવે કરવેરા કેટલા છે? દર 50%. તો 50% પ્રમાણે આવકવેરો ચૂકવીશું એટલે 1,46,250 રૂપિયા ટેક્સ ચૂકવવાનો થશે. તો કરવેરા બાદ કર્યા પછીનો નફો પણ એટલો જ બચશે, 1,46,250. છેલ્લે પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ માઇનસ કરવાનું. પ્રશ્નમાં પ્રેફરન્સ શેર મૂડી આપી હશે અને ટકા આપ્યા હશે. પાકા શ્રેયમાં જો મૂડી દેવા બાજુ પ્રેફરન્સ શેરની રકમ 1,50,000 આપી છે, ને કેટલા ટકાના છે? 10%. એટલે 10% ડિવિડન્ડ ચૂકવવું પડશે. તો 1,50,000 10%. 1,50,000ના 10% એટલે કેટલા થાય? 15,000 રૂપિયા. એ બાદ કરો એટલે 1,31,250 રૂપિયા સરેરાશ ચોખ્ખો નફો મળે, બરાબર. આ ત્રીજું સ્ટેપ આપણું પૂરું થયું. ચોથું સ્ટેપ અધિક નફો. તો અધિક નફાનું સૂત્ર મૂકીશું: સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો કેટલો આવ્યો? 1,31,250. અને અપેક્ષિત નફો કેટલો હતો? તો આપણે બીજા સ્ટેપમાં શોધ્યો હતો. આપણો સ્ટેપ નંબર 2માં અપેક્ષિત નફો શોધ્યો હતો 23,700 રૂપિયા, બરાબર. તો 23,700 રૂપિયા જે છે એ અપેક્ષિત નફો લખી દઈએ, બરાબર. તો સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરો એટલે અધિક નફો મળશે 1,07,550 રૂપિયા. આ ચોથા સ્ટેપમાં આપણને અધિક નફો મળ્યો અને પાંચમા અને છેલ્લા સ્ટેપમાં પાઘડી મળશે. સૂત્ર લખીએ: અધિક નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષ. તો 1,07,550 ગુણ્યા કેટલા વર્ષની ખરીદી છે? તો પેરેગ્રાફમાં સૂચના આપી છે 3 વર્ષની ખરીદી અધિક નફાની, બરાબર. છેલ્લા હવાલામાં પેરેગ્રાફમાં સૂચના આપી છે. તો ગુણ્યા 3. તો અને 3 વડે ગુણીશું તો 3,22,650 રૂપિયા પાઘડીની કિંમત મળે છે, બરાબર. તો આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. ફરી પાછા બધા સ્ટેપ જોઈ લઈએ એકવાર. સૌથી પહેલું આપણે રોકાયેલી મૂડી શોધી, બીજા સ્ટેપમાં અપેક્ષિત નફો શોધ્યો, બરાબર. ત્રીજા સ્ટેપમાં સરેરાશ નફો શોધ્યો, ચોથા સ્ટેપમાં અધિક નફો શોધ્યો અને છેલ્લે આપણને પાઘડી મળી.